પરિચય તમારો? મારું નામ વાળા રાજેન્દ્રસિંહ જોરુભા, ગામ નીંગાળા. રાજુભાઈ, તમારા ગામનું અમૃત સરોવરની પસંદગી કરવામાં આવી છે, હાલ સ્થિતિ શું છે? બસ અમૃત સરોવરની પસંદગી કરી ત્યારે અહીં ધ્વજવંદન કર્યું. બાકી તો આ બધા બાવળ ને આન તેને બધું એટલું બધું વધી ગયું છે કે તળાવમાં ચોમાસું પૂરું થયું છતાં પાણી જેવું નામ નથી. અને આ બધું કાગળ ઉપર હોય ને એવું લાગી રહ્યું છે. તો જવાબદાર અધિકારીશ્રીઓ આમાં ધ્યાન આપે અને તળાવ ઊંડું ઉતારે અને તળાવની સાફ સફાઈ કરે એવી અમારી ગામજનોની માંગણી છે. આમ બીજો કોઈ નિર્ણય ખરો ગામ લોકોનો? માનો કે આ ન થાય કામગીરી તો? ના, ગામ લોકો પૂરેપૂરો સાથ સહકાર આપશે. તમ તારે અમે આવો અને આમાં તળાવની કામગીરી કરો. ગામમાં ત્યાં જેટલી ધૂળ લેવું હોય તે ખેડૂતોને સરપંચશ્રી દ્વારા પણ અમે રજૂઆત કરશું કે ખેડૂતો અમેથી ધૂળ લઈ જાય અને તળાવ ઊંડું ઉતરે તો બંને રીતે અમારે ફાયદો થાય અને પાણી મીઠું પાણી ગામને મળે રહે. બાવળના ધૂળ કેવા છે? બાવળના ધૂળ અત્યારે કાંઈ દેખાય એવું જ નથી ચારે બાજુ. નહીં તો પાળા જેવું નથી. પાળા ઉપર જો લીમડા અને બાકડા મૂકવામાં આવે તો અહીંયા એક ફરવાનું હાઈ ક્લાસ સ્થળ થાય એવું છે. જે સુરતથી આવતા અમારા મિત્રો છે એ લોકોને પણ અહીંયા આવવાનું બેસવાનું મન થાય એવું બની શકે તેમ છે. નામ તમારું? મારું નામ રાહુલભાઈ નાગજીભાઈ રાવળદેવ અને મારું ગામ નીંગાળા. તમે જોઈ શકો છો કે આ અમારું સરોવર છે એ અમૃત સરોવરમાં પસંદગી થયેલ છે, પણ અહીંયા એટલા બાવળિયા વધી ગયા છે કે કોઈ સરોવર જેખું નામ નથી. તો આથી બધાને કહેવાનું કે જો અહીંયા થોડાક બાવળિયાનું કટિંગ થઈ જાય એટલે આ ગામનો વિકાસ સારો થાય એમ છે. પશુઓને, માણસોને બધાને આમાં ફાયદો થાય એમ છે. મંજીભાઈ ડાયાભાઈ રાવળદેવ. મંજીભાઈ, આ જે અમૃત સરોવર તળાવ છે એની સ્થિતિ શું છે હાલ? એટલે આમાં કાંઈ બાવળમાં ખૂટતું નથી. તળાવ છે કે શું છે એ કાંઈ ખૂટતું જ નથી. આમાં કાંઈ જનાવરે પાણી પી એક મિનિટ, ઢોરાય પાણી પી એક મિનિટ. કોઈ બાવળ એટલે કાંઈ દેખાતું જ નથી. આમાં આ તળાવ ચાલુ થાય કેટલો ફાયદો થાય? તળાવ ફાયદો થાય, અંદા માણાને ફાયદો થાય, ઢોરને ફાયદો થાય, અંદાને ફાયદો થાય. આમાં તો પીડ્યું હોય તો માણા મરી જાય, ઘૂંસાય. શું માંગ શું છે તમારી? આ સારું કરે એમ, બીજું હું કટિંગ કરાવીને સારું કરાવે. સરસ. મારું નામ સાથળિયા વિપુલભાઈ બાલાભાઈ, સામાજિક કાર્યકર્તા. આ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું નીંગાળા અમૃતસર તળાવ જે બનાવવામાં આવ્યું પણ હજી વિકાસના નામે મીંડું છે. ચારે બાજુ બાવળ જામી ગયા છે. નથી કોઈ વૃક્ષારોપણનું આયોજન, નથી કોઈ અધિકારી દ્વારા આ સ્થળની મુલાકાત લેવામાં આવતી. જેથી કરીને જો તળાવ ઊંડું કરવામાં આવે તો વન્ય પ્રાણીઓને ખૂબ લાભ થાય છે, ગામને આજુબાજુના લાભ થાય, ખેતીવાડીને પણ લાભ થાય. તાત્કાલિક આ યુદ્ધના ધોરણે આનું બાવળ કટિંગ કરવામાં આવે. આ પાળા નબળા પડી ગયા છે અને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે જેથી કરીને પાણી બચે. જળ એ જીવન, પાણી બચાવો, પાણી તમને બચાવે. જો પાણી જશે તો જ આપણે જીવનની અંદર પ્રગતિ કરી શકશું. અનેક વાર રજૂઆત કરવા છતાં વહીવટી તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું જ નથી. તો તાત્કાલિક આ ધોરણે આનું નિરાકરણ આવવામાં આવે. હાવ એટલે હાવ અત્યારે શિયાળો છતાં પાણી અંદર તમને બતાતું નથી. મીડિયા ખાસ નોંધ લીધી છે. તમામ મીડિયાનો હું આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. વીડી ચૌહાણ, નીંગાળા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી છું. નીંગાળા ગામે જે અમૃત સરોવર જે આવેલું છે અને લોકોની એવી માંગ છે કે તળાવને ઊંડું ઉતારવામાં આવે ને બહુ બાવળના છોડ જામી ગયા છે. શું કહેશો આ માટે? કેવી તમારી તૈયારી? હાલ તો આ તળાવ છે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ હેઠળ હસ્તક બનેલું છે અને એમને મીડિયા મારફત જે રજૂઆત મળી છે એટલે અમે પણ સિંચાઈ વિભાગને સ્ટેટને રજૂઆત કરશું કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને શક્ય હશે તો નીંગાળા ગ્રામ પંચાયત પણ એ બાબતે સાફ સફાઈ કરાવવા માટે પૂરતા પ્રયત્નો કરશે. કેટલા વર્ષ જૂનું અંદાજે તમારું છે? અંદાજે તળાવ તો 50 વર્ષ કરતાં પણ વધારે જૂનું છે અને સિંચાઈ સ્ટેટ વિભાગ